લોટસ કોલોનીમાં દેશી દારૂ પર રેડ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું અત્યારે વાલ્મીકી નગરના આ રિંગ રોડ ઉપર છું। આ સામે સકીનાનો ઘર છે, બરાબર। અને આ થેલીઓ પોલીસવાળાને કહેવાથી પોલીસવાળા પકડતા નથી। અત્યારે હું 3 દિવસથી અહીંયા વોચ કરું છું, એટલે મારે કામ ધંધો મૂકીને મારે આ દારૂ પકડવા। મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે અને વાલ્મીકી નગરમાં અત્યારે ઊભા છે અહીંયા આપણે, અને વાલ્મીકી સમાજની પ્રમુખ છું। અત્યારે ડીજી ઓફ પોલીસ જ્યારે આવ્યા હતા, બધાએ મળ્યા, હું પણ મળી, અને મેં પણ એક લેખિત આપ્યું હતું। 2011થી અમારા આ એરિયામાં આ દારૂના લઠ્ઠા કાંડો થઈ ગયા છે। મારી પાસે લેખિત ત્યારની અરજીઓ પડેલી છે, મેં કેટલી વાર રજૂઆતો કરી છે, પણ પોલીસ સાહેબને તો કાંઈ ફરક પડતો નથી। આજે પણ 4 દિવસથી હું સમજાવી રહી છું કે મારા એરિયામાં તમે દારૂનો ધંધો ન કરો। અને મેં સવારે પણ પોલીસમાં ઇમરજન્સી જે નંબર આપેલા છે એમાં ફોન કર્યો, તો પોલીસવાળા સામેથી મને પૂછે છે કે કોણ વેચી રહ્યો છો, એટલે પોલીસને ન ખબર હોય કે અહીંયા કોણ દારૂ વેચી રહ્યો છે એ વાત ગળે ઉતરતી નથી। અત્યારે મેં હાથોહાથ આ પોટલીઓ પકડી છે, પીવાવાળાને પકડ્યા છે। જો પોલીસ કાંઈ ન કરતી હોય અને મારે જ પકડવા પડે તો પછી મને એકવાર પોલીસ કહી દે એટલે હું મારો કામ ધંધો મૂકીને આ બધું કરવાનું ચાલુ કરી દઈશ। અત્યારે કાલે જ આપણે સાંભળ્યું છે કે એક દલિત યુવાભાઈ દારૂના લઠ્ઠાકાંડમાં મરી ગયો છે, તો મારા એરિયામાં પણ કોઈક મરી જશે, એમ તો મરી ગયા છે, સર્વે કરો, લગભગ તમે 100થી ઉપર લોકો યુવાન છોકરાઓ મરી ગયા છે। હજી બી કોઈક મરી જાય એની વાટ જોઈ રહી છે પોલીસ।